આ પેટર્ન પેપર છે જેના ઉપયોગ સોફ્ટ ટોય બનાવવા માટે થાય છે. આની મદદથી સોફ્ટ ટોયના વિવિધ પ્રકારના પેટર્ન ડ્રોઈંગ કરી શકાય છે. આ પેપરનો ઉપયોગ કરીને ખૂબ સરળતાથી સોફ્ટ ટોયને મનપસંદ આકૃતિ આપવામાં આવી શકે છે. બજારમાં અનેક વિવિધ ડિઝાઇનના પેટર્ન પેપર સરળતાથી ઉપલબ્ધ છે. આ પેટર્ન પેપરનો ઉપયોગ કરીને આપણે અમારા સોફ્ટ ટોય માટે એક સ્કર્ટ બનાવશું. સ્કેલથી માપ લઈ જરૂરિયાત અનુસાર પેપર પર નકશો બનાવો. કારણ કે અહીં સ્કર્ટ માટે ગોળાકાર આકૃતિની જરૂર છે, તેથી પેન્સિલ અને કાગળની મદદથી ગોળાકાર આકૃતિ બનાવો. પેપરને મધ્યમાં વણઝર કરીને અને કેશરમાં કાપી લો. તેને સારી રીતે વણઝરીને તેના પર એક ચિહ્ન બનાવો. તેનાથી ઉપર કાપી લો અને તમારી સ્કર્ટની આકૃતિ તૈયાર છે. અમે અહીં કાપડની એક સ્કર્ટ અગાઉથી બનાવી રાખી છે, પરંતુ તમે જોઈ શકો છો કે તેની આકૃતિ ખૂબ જ સારી રીતે બહાર આવી નથી. હવે અમે આ સ્કર્ટ નીચે પેટર્ન પેપર મૂકી સીલીશું અને તમે જોઈ શકો છો કે એક સુંદર સ્કર્ટ તૈયાર થઈ જશે.